ગાંધીનગરના સાગબારા જંગલ જમીન વિવાદ મુદ્દે એક બેઠક મળી કે જ્યાં નાયબ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી। સાગબારા અને ઉમરપાડાના પડતર પ્રશ્નોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી। વન પ્રધાન આદિજાતિ વિભાગના પ્રધાન પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી વિસ્તારના ધારાસભ્યો પણ આ બેઠકની અંદર સંમેલિત થયા હતા। બેઠકમાં મહેસૂલ વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા। આ બેઠકની અંદર આદિવાસી સમાજના પડતર પ્રશ્નોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। કેટલાક લોકોને અધિકાર પત્ર જે આપ્યા છે એની પાકી સનદ ક્યારે ગણાય કે 7/12માં નોંધ પડવી જોઈએ। રેવન્યુ વિભાગને પણ સાથે રાખ્યા છે કે વહેલી તકે એની માપણી થઈ જાય। ફોરેસ્ટ વિભાગ, અમારો ટ્રાઇબલ વિભાગ સાથે મળીને એને એક્ઝેક્ટ જે મળવાપાત્ર જમીન છે એનો રેકોર્ડ એના હાથમાં આવી જાય। એ પ્રકારની પણ કેટલીક ચર્ચાઓ થઈ અને કેટલાક જે પડતર કેસો છે એ પડતર કેસોનો તાત્કાલિક નિકાલ આવે। જે સાચા હકદારો છે એને આજે પણ સરકારની બિલકુલ ના નથી જમીન આપવા માટે। તો નર્મદાથી સમાચાર છે કે જ્યાં સાંસદ મનસુખ વસાવાને ગાંધીનગરનું તેડું મળ્યું છે। દિલ્હીથી પરત ફર્યા બાદ મનસુખ વસાવા ગાંધીનગર જવા માટે રવાના થઈ ચૂક્યા છે। આપને જણાવીએ કે મનસુખ વસાવા આદિજાતિ પ્રધાન નરેશ પટેલના નિવાસસ્થાને જવા માટે રવાના થયા છે અને જંગલની જમીનના વિવાદનો નિવેડો આવી શકે છે તેવી શક્યતા જોવાઈ રહી છે। 18 દિવસથી જમીન વિવાદમાં આદિવાસીઓ ધરણા પર બેઠા છે અને તેને લઈને હાલ કોઈ મહત્વપૂર્ણ નિષ્કર્ષ આવે તેવી શક્યતા જણાઈ રહી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા વિશાલ। હવે સાગબારા જંગલ જમીનનો વિવાદ પણ તૂલ પકડી રહ્યો છે। શું વધુ વિગતો મળી રહી છે અને ક્યાં સુધીમાં આ જે ધરણા છે તે આટોપાય તેવું લાગી રહ્યું છે? જે વિશાલ, સાંસદ મનસુખ વસાવાને ગાંધીનગરથી તેડું આવ્યું છે અને જે ધરણા આખરે ચાલી રહ્યા છે તેને લઈને શું નિવેડો આવી શકે છે? તો વિશાલ સાથે વાત કરીએ પહેલાં ખાસ કરીને આપણે અપડેટ કરીએ કે બેઠકની અંદર જે આદિવાસી સમાજના પડતર પ્રશ્નો હતા તેને લઈને એક તરફ બેઠક છે અને બીજી તરફ આ સમગ્ર મામલે મનસુખ વસાવાને ગાંધીનગર જવા માટે તેડું આવતા તેઓ ત્યાં રવાના થયા છે। બેઠકમાં આખરે મહત્વપૂર્ણ નિષ્કર્ષ આવે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે।